વર્ગ ને બધા જ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે, પણ તેમ છતાં જ્યારે ચૂંટણી આવે ત્યારે આ ભાજપ વાળા બકરાનું કૂતરું કરાઈ જાય અને મત લઈ જાય છે, 5 વર્ષ આરામથી રાજ કરે છે. હું અહીંયા આવ્યો તો પેલા કહેતા હતા કે નરેન્દ્રભાઈ એમ કે પેલા તળાવમાં મગર પકડતા હતા, શું કરતા તળાવ જોવા લઈ જવું કે તમને હમણાં તો આપણે નથી જવું, ફરી આવીશું ચૂંટણી વખતે. પણ મારે ખાસ એટલી જ વિનંતી કરવી છે કે આપણે તો પરિવાર છે, આ કોઈ પબ્લિકની મીટિંગ નથી. કોંગ્રેસના આગેવાનો છે, કોંગ્રેસના કાર્યકરો છે, અને તમારા ભરોસે પાર્ટી કાર્યક્રમો આપે છે. તમે લોકો વચ્ચે જાઓ છો, તમે લોકોને સમજાવો, તમે લોકોને બરોબર સમજાવીને કોંગ્રેસમાં મત અપાવો તો કોંગ્રેસ જીતે. અને જે લોકો અત્યારે ગેરમાર્ગે દોરાયા છે, કે જે ખોટા પ્રચારમાં આવ્યા છે, એ લોકોને પણ જો સાચી દિશા બતાવી હોય તો તમે જ બતાવી શકશો. કોઈ નેતા ભાષણથી કોઈને બદલી શકશે નહીં. અમે મંચ પર બેઠા છે, તમારા લીધે બેઠા છે. મહાદેવને પ્રાર્થના કરીએ કે સૌના જીવનમાં નવું વર્ષ સુખ શાંતિ ને સમૃદ્ધિ લઈને આવે. આમ તો વડનગરથી ઘણીવાર આયા ગયા, કુદરતી આજે સંજોગ એવા થયા કે પહેલી વાર દાદાને ત્યાં જઈને આશીર્વાદ લેવાની તક મળી, દર્શન કર્યા, પૂજા કરવાનો અવસર મળ્યો. મને પૂજારી કહે છે તમે એવા દિવસે આયા કે કાર્તિકેય ભગવાનનું મંદિર આજે વર્ષમાં એક જ દિવસ ખુલે અને એ દિવસે તમને દર્શન ત્યાં આપણા મહેન્દ્રભાઈ ને પરિવાર તે ચોકી કરે, વર્ષોથી પેઢીઓથી મંદિર સાથે આપણે બધા જોડાયેલા. એ કે હુકમ થાય તો જ અહીં અવાય, બાકી તો બધા પ્રયત્ન બહુ કરે, અમે કેવડાઈએ કે આવજો આવજો, પણ આવવાનું ના થાય. પણ કુદરતી આજે તમે બધાએ આમંત્રણ આપ્યું ને દાદાના દર્શન થયા, અને એનો પણ તમને બધાને ખૂબ ખૂબ આભાર. ઘણી બધી રાજકીય વાતો થઈ. મુકેશભાઈ વાત કરી કે પ્રશ્નો કેટલા છે, તકલીફો કેટલી છે, અને બધાને આજે કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મ કે જાતિનો હોય, બધા જ લોકો આજે ગુજરાતમાં તકલીફમાં છે. પૈસાદાર હોય તે એ વખતે માધવસિંહ સોલંકી સાહેબ ને બધા આગેવાનો હતા, એને ખબર હતી કે આ ગરીબ સમાજને જમીન આપીએ છે, ભણેલો નથી, જાગૃત નથી, એટલે આ જમીન તો લખાઈ જશે. એટલે કોઈ લખાઈ ના જાય એટલા માટે નવી શરતની કરીને જમીન આલી હતી કે નહીં? પાછો કોઈ અમદાવાદ, વડોદરા, મુંબઈ, રાજકોટ વાળો કોઈ મોટો 2 નંબરના પૈસા વાળો આવીને વડનગર તાલુકાના ગામડામાં આવીને જમીન લે અને તઈ ચારે બાજુ ફેન્સિંગ મારી અને કોઈ પહેવાય ના દે, એવું ના થાય એટલા માટે 8 કિલોમીટરનો કાયદો લાવ્યો. કે ખેડૂતની જમીન લે તો આજુબાજુ વાળો ખેડૂત જ લે, એટલે ખેતી જ કરાવવાનો. કદાચ જમીન મારી વેચાઈ ગઈ, પેલો મને ત્યાં આગળ ભાગે રાખવાય બોલાવશે, મજૂરી કરવાય બોલાવશે, એટલે ખેડૂતની જમીન ખેડૂત જ લે. એવી કોઈ લિમિટેડ કંપની નથી આવી કે જેથી કઈ હજારો લોકોને રોજગારી મળે. ક્યાં સુધી પાછળનો ચલાવશું? હવે પરિવર્તનનો સમય આવ્યો છે મિત્રો. તો આ પરિવર્તનના સમયમાં, આવનાર સમયમાં આપણે બધા કટિબદ્ધ બનીએ અને નાના મોટા મતભેદો ભૂલી અને કોંગ્રેસ પરિવાર કેવી રીતે મજબૂત થાય અને લોકોની જે અપેક્ષાઓ છે પૂર્ણ થાય અને ગુજરાતમાં આપણે નવયુગનો ફરી ઉદય થાય એ પ્રકારના પ્રયત્નો કરીએ. મિત્રો આપણા ખેડૂત છે, તમે જોયું હશે સાહેબ, અહીંયા 1080 રૂપિયા રાયડો કિલો વેચાય અને મણનો ભાવ 800 રૂપિયા. સાહેબ બાજરી થેલી 700 રૂપિયા કિલો વેચાય અને મણનો ભાવ 300 રૂપિયા. આ અમારા ખેડૂતોની હાલત છે વિસ્તારની સાહેબ. ખેડૂત ખેતી ના કરે એવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ સાહેબ. આજનો યુવાન મહાદેવને પ્રાર્થના કરીએ કે સૌના જીવનમાં નવું વર્ષ સુખ શાંતિ ને સમૃદ્ધિ લઈને આવે.
हम तो वडनगर થી ઘણીવાર આયા ગયા, તો કુદરતી આજે સંજોગ એવા થયા કે પહેલી વાર દાદાને ત્યાં જઈને આશીર્વાદ લેવાની તક મળી, દર્શન કર્યા, પૂજા કરવાનો અવસર મળ્યો. મને પૂજારી કહે છે તમે એવા દિવસે આયા કે કાર્તિકેય ભગવાનનું મંદિર આજે વર્ષમાં એક જ દિવસ ખુલે અને એ દિવસે તમને દર્શન કે આપણા મહેન્દ્રભાઈ ને પરિવાર તે ચોકી કરે, વર્ષોથી પેઢીઓથી મંદિર સાથે આપણે બધા જોડાયેલા. એ કહે કે હુકમ થાય તો જ અહીં અવાય, બાકી તો બધા પ્રયત્ન બહુ કરે, અમે કેવડાઈએ કે આવજો આવજો, પણ આવવાનું ના થાય. પણ કુદરતી આજે તમે બધાએ આમંત્રણ આપ્યું ને દાદાના દર્શન થયા ને એનો પણ તમને બધાને ખૂબ ખૂબ આભાર. ઘણી બધી રાજકીય વાતો થઈ. મુકેશભાઈ વાત કરી કે પ્રશ્નો કેટલા છે, તકલીફો કેટલી છે, અને બધાને આજે કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મ કે જાતિનો હોય, બધા જ લોકો આજે ગુજરાતમાં તકલીફમાં છે. પૈસાદાર હોય તે મહાદેવને પ્રાર્થના કરીએ કે સૌના જીવનમાં નવું વર્ષ સુખ શાંતિ ને સમૃદ્ધિ લઈને આવે. हम तो वडनगर થી ઘણીવાર આયા ગયા, તો કુદરતી આજે સંજોગ એવા થયા કે પહેલી વાર દાદાને ત્યાં જઈને આશીર્વાદ લેવાની તક મળી, દર્શન કર્યા, પૂજા કરવાનો અવસર મળ્યો. મને પૂજારી કહે છે તમે એવા દિવસે આયા કે કાર્તિકેય ભગવાનનું મંદિર આજે વર્ષમાં એક જ દિવસ ખુલે અને એ દિવસે તમને દર્શન કે આપણા મહેન્દ્રભાઈ ને પરિવાર તે ચોકી કરે, વર્ષોથી પેઢીઓથી મંદિર સાથે આપણે બધા જોડાયેલા. એ કહે કે હુકમ થાય તો જ અહીં અવાય, બાકી તો બધા પ્રયત્ન બહુ કરે, અમે કેવડાઈએ કે આવજો આવજો, પણ આવવાનું ના થાય. પણ કુદરતી આજે તમે બધાએ આમંત્રણ આપ્યું ને દાદાના દર્શન થયા ને એનો પણ તમને બધાને ખૂબ ખૂબ આભાર. ઘણી બધી રાજકીય વાતો થઈ. મુકેશભાઈ વાત કરી કે પ્રશ્નો કેટલા છે, તકલીફો કેટલી છે, અને બધાને આજે કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મ કે જાતિનો હોય, બધા જ લોકો આજે ગુજરાતમાં તકલીફમાં છે. પૈસાદાર હોય તે એમને ત્યાં આપણે ગુણોત્યા તરીકે કામ કરવા જવાનું છે. આ જાગવાની જરૂર છે. કોઈ પણ સરકાર હોય, કોઈને કે બાજરીનું બાચકું નાખવા આવવાની નથી, પણ એક સરકાર એવી હોય કે કાયદા કાનૂનથી યોજનાથી આપણને તાકાત આપે અને એનો લાભ આપણી પેઢીઓ સુધી મળે. એ કોંગ્રેસની સરકારે આપ્યો. અને મારે તમને બે ત્રણ વાત જ પૂછવી છે, હા કે ના જવાબ આપજો. મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, બેરોજગારી વધી છે, અને આ બધું જ જો હા હોય, દારૂ વધ્યો છે, હવે દારૂની જોડે ડ્રગ્સ પણ વધ્યું છે, બધું જ ખોટું વધ્યું છે, અને એની સામે કોઈ બોલતું નથી. આ લોકો ધીમું ઝેર હાલે, ધીમે 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 કરતા આ ઝેર તમારી પેઢીઓને ખતમ કરી નાખવા વાળું છે. એટલા જ માટે કદાચ અંદર અંદરનો મતભેદ હોય તો બાજુ પર રાખજો. નવા વર્ષમાં સંકલ્પ કરીએ કે બધા જ ભેગા થઈ
અને આ જે સરકાર છે જો નહીં કાઢીએ તો મારા શબ્દો લખી રાખજો આજનો દિવસ ને આ જગ્યા કે 10-15 વર્ષ પછી અહીં જે બેઠા છે આપણે એ બધા જ સમાજના જે ભવિષ્યની પેઢી છે એને ગુલામ તરીકે જીવવાના વારા આવશે. બધા જ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે, પણ તેમ છતાં જ્યારે ચૂંટણી આવે ત્યારે આ ભાજપ વાળા બકરાનું કૂતરું કરાઈ જાય અને મત લઈ જાય છે. 5 વર્ષ આરામથી રાજ કરે છે. હું અહીંયા આવ્યો તો પેલા કહેતા હતા કે નરેન્દ્રભાઈ એમ કે પેલા તળાવમાં મગર પકડતા હતા, શું કરતા તળાવ જોવા લઈ જવું કે તમને મેં કહ્યું હમણાં તો આપણે નથી જવું, ફરી આવીશું ચૂંટણી વખતે. પણ મારે ખાસ એટલી જ વિનંતી કરવી છે કે આપણે તો પરિવાર છે, આ કોઈ પબ્લિકની મીટિંગ નથી. કોંગ્રેસના આગેવાનો છે, કોંગ્રેસના કાર્યકરો છે અને તમારા ભરોસે પાર્ટી કાર્યક્રમો આપે છે. તમે લોકો વચ્ચે જાઓ છો, તમે લોકોને સમજાવો, તમે લોકોને બરોબર સમજાવીને કોંગ્રેસમાં મત અપાવો તો કોંગ્રેસ જીતે. અને જે લોકો અત્યારે ગેરમાર્ગે દોરાયા છે કે જે ખોટા પ્રચારમાં આયા છે એ લોકોને પણ જો સાચી દિશા બતાવી હોય તો તમે જ બતાવી શકશો. કોઈ નેતા ભાષણથી કોઈને બદલી શકશે નહીં. અમે મંચ પર બેઠા છે તમારા લીધે બેઠા છે.